બધાનું સ્વાગત છે ગુજુયુની એક રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે કુરકુરિયા અને પંજાબી તડાકાનું શાક। તમે આ ખાધા તો બહુ છે પણ તેનું શાક નહીં ખાધું હોય તો હાલો આપણે બનાવીએ। તો મિત્રો હવે આપણે ડુંગળી કાપી લઈ। તો મિત્રો આપણે ડુંગળી આમ કાપીએ છીએ। મિત્રો જો ડુંગળી કપાતી રહે આપણે એક કામ કરવાનું છે, એ કરી નાખજો ફૂલે ફૂલ જલ્દી 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 સબસ્ક્રાઇબ કરી નાખો હાલો। એટલે આપણે જો કાલ છે કે તમે કમેન્ટ કરી નાખો શેનું શાક બનાવવું। જો તમને અગાઉ કહું તો કાલે અમારો કાંઈ પ્લાન નથી હજી, પણ તમે કહો તો કાંઈક પ્લાન બનાવી નાખશું। કાલે વિડીયો મેકવામાં થોડું નહોતો મેકાણો, કેમ કે કાલે અમારે થોડુંક કામ આવી ગયું હતું, એટલે કાલે અમારે વિડીયો નહોતો મેકાણો, પણ હવે કોશિશ કરશું કે દરરોજ મેકી શકીએ વિડીયો। તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આપણે ડુંગળી કપાઈ ગઈ છે, તો હવે આપણે ટમેટાને કાપી લઈએ। ફાઇનલી મિત્રો ડુંગળી અને ટમેટા કપાઈને થઈ ગયું છે તૈયાર। ચાલો આપણે ચૂલો હળગાવીએ। તો મિત્રો છટાકા પટાકા ને તડાકા ને એવું આપણે નાખી દઈએ થેલીમાં, કેટલામાં જબલામાં આવી રીતના નાખી દઈએ। કોઈને કહેતા નહીં હો, બધું નાખી દઈએ આપણે। હવે આ તડાકા એક નાખી દઈએ। જો મિત્રો એને ખાધું એ મને ખબર પડી ગઈ છે। હવે આને કમેન્ટમાં ગાળું બધા લખો, મને ખબર પડી ગઈ ને ખાધું। હમણાં મારું ધાનામ હતું તેને ખાઈ લીધું વળી। હાલો તો મિત્રો આપણે તેલ નાખી દઈએ। તેલ નાખી દઈએ હો। હું નાખી દઈએ તેલ તો નાખ। ફાઇનલી મિત્રો ટમેટા નાખી દઈએ હવે, સોરી ડુંગળી। મિત્રો જો આ છે કૂતરો આવેલો તો મિત્રો હવે ટમેટા નાખી દઈએ આપણે। ટમેટા નાખી દીધા? હા નાખી દીધા? હા મિત્રો આ કામ અહીંયા સુધી પહોંચ્યું છે। હવે બસ કેટલી વાર લાગી? 1 મિનિટ 2 મિનિટ? 2 મિનિટ નહીં। તો હવે આપણે છે ને મિત્રો આ ચટણી નાખી દઈએ મરચાની। કેવી ચટણી તીખી છે કે મોળી? તીખી વડાકા હો। તો મિત્રો હવે આપણે પાણી રેડી દઈએ। પાણી કેટલું રેડવાનું? 1 કળશો 2 કળશા કે 2 વાટકા? તો હું તો 2 વાટકા રેડું છું। હાલો મિત્રો, તો તમારે વધારે શાક હોય તો વધારે પણ રેડી દેવાનું છે। અમે તો 2 વાટકા રેડીએ છીએ। હાલો હજી એક રેડી દે છે, ત્રીજો પણ વાટકો રેડી દે છે। હાલો મિત્રો કામ છો। તો હાલો મિત્રો હવે આપણે નાખી દઈએ ચટાકા પટાકા ને પંજાબી તડાકા। તો જો મિત્રો તમારે અહીંયા કંઈક આવું કહું જો મિત્રો, તમારે અહીંયા આવું ખાવું ને તો અહીંયા આવવું પડે। જો મિત્રો આ તો બહુ મસ્ત છે મિત્રો, જો ખાવું હોય તો અહીંયા જ આવવું પડે, બીજી ક્યાંય મળે નહીં તમને। હાલો મિત્રો આપણું શાક બનીને થઈ ગયું છે તૈયાર। તો હવે આને ઉતારી લઈએ। ગરમા ગરમ શાક। તો મિત્રો શાક બનીને થઈ ગયું છે તૈયાર। તો આગળ એને ટેસ્ટ કરી લઈએ। તો મિત્રો સમસી તો લાવતા બોલી જાય એટલે એમને મને ટેસ્ટ કરવું પડશે। તો હાલો કરી લઈએ ટેસ્ટ। તો મિત્રો બે ખાટું મીઠું ને એવું આમ ટેસ્ટ તો સારો હોય, પણ બે ખાટું મીઠું છે એટલે બનાવવું તો ખાટું મીઠું ભાવતું હોય તો બનાવજો। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જય માતાજી।